મુન્દ્રા તાલુકામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ મામલે પ્રાગપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। મુન્દ્રા તાલુકાના વવાડ ગામમાં સર્વે નંબર 270 હેઠળની ગૌચર જમીન પર કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હોવાની માહિતી સામે આવી હતી। આશરે 19 એકર જેટલી અંદાજે 1,95,00,000 રૂપિયાની કિંમતની આ જમીન પર કાંતિ દેવજી મરંડ, કુંવરબેન મેમાભાઈ બકુત્રા, રમેશભાઈ મેમાભાઈ બકુત્રા, ગોવિંદભાઈ મેમાભાઈ બકુત્રા અને બધાભાઈ ભીમાભાઈ આહિર તાલુકા અંજાર દ્વારા દબાણ કરાયું હતું। આ મામલે મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદી, પ્રાગપર પોલીસ સ્ટેશનના PI SN ચુડાસમા, PSI VN ચાવડા તથા પોલીસ સ્ટાફની હાજરીમાં સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાયદેસર કાર્યવાહી કરીને સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। આ પગલાંથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે અને સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્ર કડક વલણ અપનાવશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।